આપની સાથે હું છું હિના। તો દર્શક મિત્રો, હવે નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે દરેક લોકો એવું અત્યારે જોઈ રહ્યા છે, વિચારી રહ્યા છે કે ક્યાંકથી એમને સાચું જ્ઞાન મળી જાય નવરાત્રીને લઈને, જેમાં ઘટ સ્થાપના કઈ રીતે કરવી, મુહૂર્ત કયા છે, માતાજીની પૂજા છે તે કઈ રીતે કરવી। તો આ તમામ પ્રશ્નોના જે ઉકેલ છે તે અમે લઈને આવ્યા છીએ। ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે હર્ષલ મહારાજ। આપણે તેમની સાથે વાત કરીએ અને આ તમામ જે પ્રશ્નો છે તમારા, તેના જવાબ મહારાજ આપણને ખૂબ જ સુંદર રીતે સમજાવે તેવી અમે પણ પ્રયાસ કરીએ છીએ। મહારાજ, સ્વાગત છે આપનું 24 કલાકમાં। તો પહેલા તો નવરાત્રી જે છે એનું વૈદિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેતે સ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે। ટીઆરસી પ્લેટફોર્મના તમામ દર્શકોને આ નવરાત્રી પર્વની ખૂબ ખૂબ બધાઈ। સાથે હિનાબેન બહુ મહત્વની વાત કરી કે નવરાત્રીનું ખરેખર જોવા જઈએ તો વૈદિક મહત્વ અને લૌકિક મહત્વ આજે ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ ને તો આજની યુવા પેઢી એ નવરાત્રીને કેવલ અને કેવલ એક મોજ શોખ છે કે એક ઉત્સવના ભાગ સ્વરૂપે, પરંતુ જોવા જઈએ તો આ નવરાત્રી મિત્રો એ એવું કહેવાય છે કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહ, અનુષ્ઠાનનો એક ભાગ હોય અથવા તો પુણ્યનું ભાથું ભેગું કરવાનો આ અવસર બતાવવામાં આવ્યો છે। આપણે ત્યાં દરેક દેવને અલગ અલગ દિવસો અને અલગ અલગ રાત્રિ છે, એમ મા ભગવતીના સ્વરૂપો જે બતાવવામાં આવ્યા એ સ્વરૂપોના અંગીભૂત મા ભગવતીએ અલગ અલગ સ્વરૂપો, માનો કે નવરાત્રિ બતાવવામાં આવી છે તો એ નવરાત્રિમાં અલગ અલગ પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ અને મહાગૌરીતિ, અષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા। તો વિશેષતઃ આપણે જોવા જઈએ તો આ શરીરની અંદર જે 27 નાડીઓ બતાવવામાં આવી છે, જેનું સાયન્ટિફિક રીઝન, વૈજ્ઞાનિક કારણ જો કહેવામાં આવે, આપણે વૈદિક તો આશ્વિન શારદીય નવરાત્રી કહીએ છીએ, પરંતુ એવું કહેવાય છે કે આ સમય દરમિયાન શરદ ઋતુ એટલે રોગોની રાણી, અને એમાં આપણા શરીરમાં રહેલી જે 27 નાડીઓ છે ને એ આપણે ત્યાં મુખ્યતઃ ગરબો, જે 27 છિદ્ર વાળો, અને એ ગરબાના ભાગરૂપે આ પાચન ક્રિયા જે મંદ પડેલી છે એ પાચન ક્રિયાને સુધારવા માટે થઈ અને આપણે નીકળીએ છીએ। અને એ ગરબાની 27 વખત પ્રગતમ દક્ષિણવત ઇતિ પ્રદક્ષિણા, તમે જ્યાં ઊભા છો ત્યાંથી એ ગરબાની જમણી બાજુ, દક્ષિણવત એટલે જમણી બાજુ, ગરબા કેટલા રમવાના છે તો કે 27 પ્રદક્ષિણા કરવાનો ભાવ બતાવવામાં આવેલો છે, જે આપણી પાચન ક્રિયાને પણ આપણે ચાલવાથી એ સુધરે છે। આ આખો ભાવ એ વૈજ્ઞાનિક કારણ પણ એ બતાવવામાં એ આવેલું છે। મહારાજ, આમ તો આપણે જોઈએ કે 4 નવરાત્રી હોય છે, પરંતુ આજ અત્યારે આસો મહિનાની જે નવરાત્રી છે એનું એક વિશેષ મહત્વ છે, કારણ કે ત્યારે માતાજી પણ ધરતી ઉપર આવે છે ગરબા રમવા, અને માતાજીના અનુષ્ઠાનનું પણ એવું આગવું મહત્વ રહેલું છે। તો તમે આ જે આસો મહિનાની નવરાત્રી છે એનું મહત્વ વિશે કંઈ? બહુ શ્રેષ્ઠ વાત કરી કે આમ તો જોવા જઈએ તો આપણને દરેકને હિનાબેન પ્રશ્ન થવો જોઈએ શા માટે આસો મહિનામાં જ આ નવરાત્રી? 4 નવરાત્રીમાં જે 2 નવરાત્રી ગુપ્ત બતાવવામાં આવી છે, આષાઢની અને મહા મહિનાની, અને એમાં ચૈત્રી નવરાત્રી અને આશ્વિન નવરાત્રી, તો એની પાછળ આખું કથાનક આપણને સ્કંદ પુરાણમાં અને દેવી ભાગવતમાં પણ મળે છે કે આ શારદીય નવરાત્રી, જે આસો મહિનામાં અત્યારે નવરાત્રી આવે છે ને મિત્રો, એને આપણે શારદીય એટલે કે શરદ ઋતુમાં આવતી નવરાત્રી, તો આખું કથાનક એવું જોવા મળ્યું કે અલગ અલગ જે રાક્ષસો હતા, મધુકૈટભ, શુંભ નિશુંભ, મહિષાસુર, ચંડ, મુંડ, આ બધા અસુરોનો જ્યારે ત્રાસ વધ્યો ને ત્યારે એવું કહેવાય કે ભાદ્રપદ માસની અંદર બ્રહ્માદિ દેવતાઓ ભગવાન મહાદેવ પાસે ગયા, અને એ મહાદેવનું ધામ એટલે કે હિમાલય, અને ત્યારે મહાદેવે પણ એવું કહ્યું કે આ અસુરો સામે લડવા માટે, એને મુક્તિ આપવા માટે હું પણ અસમર્થ છું, અહમ સમર્થ નાસ્તિ, હું સમર્થ નથી, તો કે શું કરવું? બધા દેવતાઓ ભેગા થયા છે અને વિચાર વિમર્શ કરવામાં આવ્યો કે જે દેવતાઓ પાસે જે આયુધો છે, જે શક્તિ છે, કે જે તત્વ છે, એ બધું એકઠું કરવામાં આવે, અને આ સ્થાન
અને આ પ્રમાણ મિત્રો સ્કંદ પુરાણ છે. દેવી ભાગવતમાં પણ બતાવવામાં આવ્યું કે ભગવાન દેવાદિદેવ મહાદેવનું સ્થાન એ હિમાલય કરતા પણ આગળ જો એક સ્થાન છે જે માં ભગવતીનું સ્થાન છે અને એનું નામ બતાવવામાં આવ્યું છે મણિદ્વીપ. ઘણા લોકોને ખ્યાલ નથી મિત્રો. આ મણિદ્વીપ માં ભગવતી માં દુર્ગા, એમ આપણે જેને કહીએ ને મુખ્ય માં ભગવતીનું સ્વરૂપ એ દુર્ગા છે, અને એ દુર્ગાનું નિવાસ સ્થાન જો કોઈ હોય તો એ મણિદ્વીપ છે. આ બધી ઘટના જે કાંઈ ઘટીને મણિદ્વીપની અંદર બતાવવામાં આવી, અને બધા દેવતાઓનું આયુધો શક્તિ આ અર્પણ કરી એમાંથી એક તેજ પુંજ પ્રગટ થયો જેને કહેવાય દુર્ગ. દુર્ગ એટલે પર્વત, પર્વતને સંસ્કૃતમાં દુર્ગ કહેવાય. અને ભગવાન શિવજી એની પ્રતિષ્ઠા કરી, એમાંથી એક શક્તિ પ્રગટ થઈ જેને આપણે દુર્ગ આકાર, એક પર્વતાકારમાંથી માં ભગવતીનું સ્વરૂપ કેવું છે, દૂરથી તમે જુઓ ને તો પર્વતાકાર દુર્ગાકાર લાગે, અને એનું નામ બતાવવામાં આવ્યું દુર્ગા. અને આ જે તે ક્રિયા થઈ ને એ આ ભાદ્રપદના આશ્વિન પક્ષની અંદર બતાવવામાં આવી. અને પછી તો દરેક દેવતાઓએ અલગ અલગ અસુરોને મુક્તિ આપવા માટે માં ભગવતીને પ્રાર્થના કરી છે. અને માં ભગવતીએ અલગ અલગ, જે આપણે આગળ જ કહ્યું કે શૈલપુત્રીનું સ્વરૂપ ધારણ કર્યું, બ્રહ્મચારીનું, જે રાક્ષસને મારવા માટે આપણે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ચોટીલાની અંદર બિરાજમાન માં ચામુંડા. તો ચામુંડા કેમ કહેવાના? તો કે એ જ માં ચામુંડા માં ભગવતી દુર્ગાનું સ્વરૂપ હતું જેને ચંડ અને મુંડ નામના અસુરનો વિનાશ કર્યો. એટલે બે સ્વરૂપ થયા. માતાજીના બે મુખારવિંદ છે, ચંડ અને મુંડ. તો ચંડ મુંડ વિનાશિની માં ચામુંડા કહેવાના. એમ આ સમય દરમિયાન આસો મહિનાની અંદર માં ભગવતીએ અલગ અલગ અસુરોનો વધ કર્યો. એટલા માટે થઈ અને પ્રતિપદા એટલે કે એકમથી લઈ અને નવમી સુધી અલગ અલગ આપણે ત્યાં માં ભગવતીનો દિવસ નહીં પણ એ રાત્રિ, એટલા માટે થઈને આપણે કહીએ છીએ નવરાત્રા. એની પૂજા અને અર્ચના એ ખાસ એ આશ્વિન મહિનામાં કરવામાં આવે છે.